નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને આજનો આપણો ટોપિક છે કલ્યાણ. અગાઉના લેક્ચરની અંદર આપણે સંપત્તિનો અર્થ જોયો હતો. આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે ભાઈ અછતવાળી હોવી જોઈએ, ઉપયોગી હોવી જોઈએ, વિનિમય પાત્ર હોય અને વ્યક્તિ પોતે જેનો માલિક હોય એને સંપત્તિ કહેવાય. આવું કંઈક આપણે અગાઉના લેક્ચરની અંદર શીખ્યા હતા. બીજું કે ભાઈ સંપત્તિ છે એના પ્રકાર જોઈએ હતા, બે પ્રકાર, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. ત્યાર પછી કે ભાઈ રાષ્ટ્રીય સંપત્તિ, આંતરરાષ્ટ્રીય સંપત્તિ અને સંપત્તિના લક્ષણો. આવું આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા. એટલે કે સંપત્તિ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કલ્યાણ. આપણે એમ થાય સંપત્તિ અને કલ્યાણ કોને કહેવાય? તો સંપત્તિ એ જ કલ્યાણ નહીં, અલગ છે. કલ્યાણ એટલે શું? સુખાકારીમાં વધારો. જો સમજો, કલ્યાણ એટલે સુખાકારીમાં વધારો. શું કહે છે કે કલ્યાણ કેને કહેવાય? લોકોના સુખાકારીમાં વધારો થવો જોઈએ. લોકો જો જીવન ધોરણ સુધરે, લોકોની અંદર કંઈક સુધારો આવે, જેનું જીવન હોય નિમ્ન કક્ષાનું, એમાંથી કંઈક સારું એવું જીવન જીવતો થાય, તો એના જીવનની અંદર સુખાકારી વધી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એનું કલ્યાણ થયું. કલ્યાણ બહુ વ્યવસ્થિત શબ્દ છે, બહુ આપણે શબ્દ વાપરીએ. કલ્યાણ કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. સુખાકારીમાં વધારો થાય એટલે લોકોના જીવન ધોરણ શું થાય? લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે. લોકોનું જીવન ધોરણ સુધરે છે. રેડી? કે લોકોના કલ્યાણની અંદર વધારો થાય એટલે કે એના જીવન ધોરણ સુખાકારીમાં વધારો થાય તો એને કારણે લોકોનું જીવન છે એ પણ સુધરે છે. સામાન્ય અર્થની અંદર વ્યક્તિનું જીવનની અંદર સુધારો થાય તો એ આનંદ પ્રમોદથી જીવન એનું સુધારે, આનંદમય જીવન ગુજારે, તો એ જીવનની અંદર જો એના સુખાકારીમાં વધારો થાય તો એ આપણે એમ કહીએ કે કલ્યાણ છે. હવે તમને સમજાઈ ગયો હશે, કલ્યાણ એટલે લોકોના જીવન ધોરણ અથવા સુખાકારીમાં વધારો. એવી સ્થિતિને આપણે શું કહી શકીએ? કલ્યાણ શબ્દ છે એ વાપરી શકીએ છીએ. અને આજના યુગની અંદર, આજના હરીફાઈના યુગની અંદર દરેક વ્યક્તિ કોઈ અને કોઈ સુખાકારી જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે. હર કોઈ વ્યક્તિ છે. સામાન્ય મજૂર વર્ગથી લઈ અને ધનિક વર્ગ સુધી આપણે જોઈએ તો દરેક વ્યક્તિની ઈચ્છા સારામાં સારું સુખાકારી જીવન, લોકોનું જીવન ધોરણ સુધરે એવા પ્રયત્નો કરવા ઈચ્છતા હોય. હર કોઈ સમાજની અંદર જો કોઈ વ્યક્તિ હોય એ વધારેમાં વધારે સારામાં સારું જીવન જીવે એવી ઈચ્છા હાલના સમયની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ સુખાકારી થાય એવું ઈચ્છા છે એ પોતે ધરાવતા હોય. અને કલ્યાણ બે બાબતમાં અર્થશાસ્ત્રની અંદર જોઈ શકાય. બે રીતે કલ્યાણ જોવામાં આવે. પહેલું વ્યક્તિગત કલ્યાણ, બીજું સામૂહિક કલ્યાણ. હવે આનો અર્થ આપણે નામ ઉપરથી આવડી જાય. વ્યક્તિગત એટલે જે તે વ્યક્તિ એકનું કલ્યાણ થાય એને આપણે વ્યક્તિગત કલ્યાણ કહીએ. જ્યારે સામૂહિક અથવા એનો બીજો શબ્દ સામાજિક કલ્યાણ પણ કહી શકાય. સામૂહિક એટલે સમગ્ર સમાજની અંદર, સમગ્ર સમાજમાં કલ્યાણ થવું જોઈએ. હું એક સુખી હો તો એ વ્યક્તિગત કલ્યાણ છે, પણ આપણે બધા સાથે મળીને બધા સુખી હોય તો એ સામૂહિક કલ્યાણ અથવા સામાજિક કલ્યાણ તરીકે આપણે એને ઓળખી શકીએ. સમજે મિત્રો? કે ભાઈ વ્યક્તિગત કલ્યાણ એટલે કોઈ પણ એક વ્યક્તિ, પણ વ્યક્તિગત કલ્યાણ છે એ હકીકતમાં ન હોવું જોઈએ. સામૂહિક કલ્યાણ આપણે દરેક વ્યક્તિનું વિચારવાનું. નાનામાં નાની વ્યક્તિથી લઈ મોટામાં મોટી વ્યક્તિ છે, ધનિક વ્યક્તિ. નાની એટલે ધનિક, ટૂંકમાં નાની વ્યક્તિ કોને કહેવાય? નાના હોય એ નહીં, પણ ગરીબ વર્ગથી લઈને ધનિક વર્ગ સુધી બધા લોકોનું કલ્યાણ થાય, બધા લોકોનું જીવન ધોરણ સુધરે, કંઈક અને કંઈક એના જીવનની અંદર પરિવર્તન આવે એવું આપણે કંઈક કરીએ તો એને આપણે
એ કલ્યાણ શબ્દ તરીકે ઓળખી શકીએ છીએ. અને કલ્યાણ હંમેશા કેવું હોય? લાંબા ગાળાનું. દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે, આપણે જાણીએ, પણ થોડા સમયગાળા માટે નહીં, લાંબા ગાળા માટે સુખી ઈચ્છે છે. લાંબા ગાળા માટે સુખી થવા દરેક વ્યક્તિ ઈચ્છા રાખે છે. શું કહે છે કે ભાઈ લાંબા ગાળા માટે સુખી થવાની, ટૂંકા ગાળામાં આપણે કલ્યાણની પરિસ્થિતિ છે ને લાંબા ગાળાની હોવી જોઈએ. થોડા સમય માટે આપણે પરિસ્થિતિ સુધરે ને પાસાવરી હતા એમ થઈ જાય તો એ આપણા માટે સુખાકારી ગણી શકાય નહીં. લાંબા ગાળા માટે સુખી થવા દરેક વ્યક્તિ ઈચ્છે એને આપણે કલ્યાણ એવો શબ્દ આપી શકીએ. શું આપીએ? કલ્યાણ શબ્દ આપી શકીએ છીએ. સમજાય મિત્રો કે હર કોઈ વ્યક્તિ લાંબે ગાળે સુખી થવા ઈચ્છે છે, એટલે એ વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ પોતે કંઈક અને કંઈક પ્રવૃત્તિ કરી પોતાનું જીવન વધુ સારી રીતે કઈ રીતે ગુજરે એના માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય. તો કલ્યાણની અંદર આ વસ્તુ જોવા મળે છે. હવે આપણે જોવાનું હોય કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ. શું કહે છે? કલ્યાણ અત્યારે આપણે જોઈએ લોકોના સુખાકારીમાં વધારો થવો જોઈએ. સંપત્તિ અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ હર કોઈ વ્યક્તિ વર્તમાનમાં તો સંપત્તિ મેળવવા ઈચ્છે છે, પણ ભવિષ્યમાં પણ સંપત્તિ વધે એટલા માટે સંપત્તિ મેળવવા ઈચ્છે. કારણ કે જે કંઈ સંપત્તિ છે એનાથી વ્યક્તિનું વર્તમાન જરૂરિયાતો સંતોષાય જ છે, ભવિષ્યની જરૂરિયાત સંતોષાય એટલા માટે સંપત્તિ દરેક વ્યક્તિ ભેગી કરવા ઈચ્છતી હોય. હવે આપણે એમ જોઈએ કલ્યાણ અને સંપત્તિ વચ્ચે શું સંબંધ છે? આપણે એમ વિચારીએ કે ભાઈ સંપત્તિ વધે એટલે લોકોનું કલ્યાણ થાય. સામાન્ય અર્થમાં આપણો એવો મગજ કામ કરતો હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, દરેક વ્યક્તિના જીવનની અંદર જો સંપત્તિમાં વધારો થાય તો એ વ્યક્તિના કલ્યાણમાં એટલે સુખાકારીમાં વધારો થાય, પણ એવું હોતું નથી. ઘણીવાર લોકોના કલ્યાણની અંદર સંપત્તિમાં વધારો થાય છતાં એના જીવન ધોરણમાં કોઈ સુધારો નથી આવતો. જ્યાં સુધી લોકોનું જીવન ધોરણ ઊંચા લેવલમાં ના આવે ત્યાં સુધી સુખાકારીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. સમજે મિત્રો? ખાલી સંપત્તિ તમારી પાસે અઢળક હોય, જીવન ધોરણ સુધરે નહીં તો એ સંપત્તિ આપણા માટે કોઈ પણ પ્રકારનું મહત્વ રહેતું નથી. એટલા માટે આપણે આ કલ્યાણ અને સંપત્તિ વચ્ચે ઘણો બધો સંબંધ રહેલો છે. આપણે સામાન્ય અર્થમાં એવું જ વિચારતા હોય, આપણા મગજની અંદર આવે, માનો કે આપણી પાસે અઢળક ધન ભેગું થઈ જાય પણ આપણે બીમાર રહેતા હોય તો આપણી સુખાકારીમાં વધારો ન થયો. સિમ્પલ વસ્તુ છે ને. આપણે સમજી શકીએ કે ભાઈ આપણી પાસે કરોડોના માલિક છીએ, પણ જો તમારું શરીર તમને સાથ ના આપે તો આપણે સંપત્તિનો કોઈ મહત્ત્વ નથી. એવી રીતે સંપત્તિ ગમે એટલી હોય પણ લોકોનું જીવન ધોરણ સુધરે તો એ સંપત્તિ છે એક સાચા અર્થની અંદર સાબિત થઈ ગણાય. નહીતર એ સંપત્તિનું આપણા જીવનની અંદર કોઈ પણ જાતનું મહત્ત્વ રહેતું નથી. કલ્યાણ કેની સાથે સંબંધ રહેલો છે? વહેંચણી સાથે. જો સમજો, કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. આવકની વહેંચણી સાથે સંબંધ છે. શું કહે છે કે ભાઈ આવકની વહેંચણી સાથે એ સંબંધ રહેલો છે. શું કહે કે ભાઈ કલ્યાણને આવકની વહેંચણી, આપણી જે આવક થાય ને એની વહેંચણી કેવી છે? જો આવકની વહેંચણી અસમાન હોય, અસમાન એટલે અસમાન કોને કહેવાય? એટલે કે દેશના તમામ નાગરિકોને સરખી આવક ના મળતી હોય ને તો એ અસમાન કહેવાય. બને છે હું ધનિક લોકો વધારેમાં વધારે આવક મેળવી જાય
અને ગરીબ લોકોમાં ઓછામાં ઓછી આવક મળે છે, જેને કારણે લોકોનું જીવન ધોરણ સુધરતું નથી. હકીકતે ન્યાય વેચણી હોવી જોઈએ. વેચણી કેવી હોવી જોઈએ? આવકની વેચણી ન્યાયી. ન્યાયી કેને કહેવાય? ન્યાયી આવકની વેચણી હોવી જોઈએ. ન્યાયી આવકની વેચણી કેને કહેવાય? તમામ વ્યક્તિને ખરેખર વ્યવસ્થિત રીતે એને આવકનો ફાળો મળવો જોઈએ. પણ આપણા સમાજની અંદર આવકની વેચણી એવી છે કે ધનવાન લોકોને વધારે આવક મળે છે અને ગરીબ લોકોને આવક ઓછી મળે છે. એને કારણે આ મર્યાદા છે એ આપણે જોવા મળે છે. એટલે કે ન્યાય વેચણી હોવી જોઈએ. આવકની વેચણી કેવી હોવી જોઈએ? ન્યાય. બધાને એક સરખી આવક મળવી જોઈએ. કોઈને ઓછા વધતી આવક મળે તો એ ચાલે નહીં. તો કલ્યાણ અને સંપત્તિ વચ્ચે આવો કંઈક સંબંધ જોવા મળે છે. હવે નવો ટોપિક આપણે જોઈએ, ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો. હવે અહીંયા ઉત્પાદન શબ્દ આપ્યો. ઉત્પાદન શું કહે? ઉત્પાદન. આપણે કોને કહેશું ઉત્પાદન? શબ્દ આપણે ઘણી વાર સાંભળીએ છાપામાં હોય કે ભાઈ આ વર્ષે એટલું ઉત્પાદન થશે, ખેતીમાં અવળો પાકનું ઉત્પાદન થશે, ઉદ્યોગોમાં અવળું ઉત્પાદન થાય. તો ઉત્પાદન છે શું? ઉત્પાદન શું છે? કઈ વસ્તુ છે કે આપણે એને ઉત્પાદન ગણી શકીએ? તો ઉત્પાદન એટલે ઉપયોગિતાનો ગુણ વધવાથી ઉત્પાદન બને છે. કોઈ પણ વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ નો ઉમેરો કરવાથી ઉત્પાદન થાય છે. શું કહે છે કે ભાઈ કોઈ પણ વસ્તુની ઉપયોગિતાનો ગુણમાં ઉમેરો કરવાથી, કોઈ પણ વસ્તુ એમાં તમે શું કહે વસ્તુ, એમાં શું ઉમેરો કરવાનો? પ્લસ ઉપયોગિતાનો ગુણ. ઉપયોગિતા વધવી જોઈએ. ખાસ યાદ રાખજો, ઉત્પાદન આપણે ક્યારે કહીએ કે કોઈ પણ વસ્તુ હોય એમાં તમે ઉપયોગિતા વધારે થાય એવો ગુણ ઉમેરો, પછી જે વસ્તુ તૈયાર થાય ને એને શું કહેવાય? ઉત્પાદન. સમજાય? દાખલા તરીકે લાકડું છે, એમાં તમે ઉમેરો કર્યો કે ભાઈ વ્યવસ્થિત વસ્તુ બનાવી એટલે શું બન્યો? ખુરશી બની. ખુરશી. બરાબર? સમજાય? લાકડાની અંદર તમે ઉપયોગિતાનો ગુણ ઉમેર્યો. ખાલી લાકડું હોય તેની કિંમત કંઈ ના રહી, એની વેલ્યુ કંઈ ના રહી. પણ એ લાકડાની અંદર આપણે ઉપયોગી થાય એવો ગુણ ઉમેરી એટલે લાકડામાંથી વ્યવસ્થિત તમે ખુરશી બનાવી. તો આ જે ખુરશી બની એ આપણા માટે ઉત્પાદન થયું. બેસે મગજમાં? કે જે ગુણ ઉપયોગી થાય એવો જે ગુણ આપણે આની અંદર ઉમેરીએ તો એ આપણા માટે શું બની જાય? કે ભાઈ ઉપયોગિતાનો ગુણ છે એ આપણા માટે ઉમેરવો પડે. લાકડું ખાલી હોય એમાં તમે બેન્ચ બનાવો તો પણ એની ઉપયોગી વધી જાય, અથવા ખુરશી બનાવો, ટેબલ બનાવો, ફર્નિચર બનાવો, બાળકોના રમકડા બનાવો, કોઈ પણ વસ્તુ બનાવો. તો લાકડામાં તમે કોઈક વસ્તુ ઉમેરી અને બીજી વસ્તુ તૈયાર કરીને એનું નામ શું કહેવાય? ઉત્પાદન. તો કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયા હોય, કોઈ પણ ઉત્પાદન આપણે કરવું હોય તો ઉત્પાદનના 4 સાધનો છે. ઉત્પાદનની અંદર 4 સાધનો રોકાયેલા છે. 4 સાધન દ્વારા આપણે ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ છીએ. કયા 4 સાધન? ઉત્પાદનના 4 સાધન: જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજક. હવે આની અંદર પહેલાં આપણે જોઈએ જમીન. જમીન એટલે શું? આપણે જોઈએ કે ભાઈ આપણે જે પૃથ્વી ઉપર વસવાટ કરીએ એને આપણે સામાન્ય અર્થમાં જમીન કહીએ છીએ. બરાબર? કે આપણે જે જગ્યાએ રહીએ છીએ, જે જગ્યાએ આપણે વસવાટ કરી શકીએ એ આપણા માટે શું બને? કે ભાઈ એ આપણા માટે કઈ વસ્તુ બને? જમીન.
પણ હકીકતની અંદર જમીન એવી વસ્તુ છે કે જેમાંથી ઉત્પાદનને લગતું કોઈ પણ સામગ્રી મળે અથવા ઉત્પાદન કરી શકાય. જો આપણે પૃથ્વી ઉપર રહીને ઉત્પાદન કરી શકીએ તો એ ઉત્પાદન ગણાય છે. તો જમીન ઉપર રહેલ પર્વત, ખનિજ, કોલસો, આ બધી વસ્તુ છે એ આપણે જમીન ગણીએ અને એ જમીનના પેટાળમાંથી આપણે મળે છે અને એ આપણે ઉત્પાદનમાં ઉપયોગ કરીએ છીએ. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જમીન છે એ ખરેખર મહત્ત્વની બાબત છે જેના ઉપર વસવાટ કરી અને એની અંદરથી અમુક વસ્તુ મેળવી અને એના ઉપર પ્રોસેસ એટલે કે પ્રક્રિયા કરી અને આપણે જુદી જુદી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો જમીનના લક્ષણો જોઈએ. જમીનમાં કેને કહી શકાય? પેલું કુદરતી બક્ષિસ છે. કુદરતી બક્ષિસ છે પેલું લક્ષણ. જમીન કોને આપી? કુદરતી બક્ષિસ છે. આપણે બનાવવા ગયા હતા જમીનમાં કોઈ એમ કહે શકે કે ભાઈ આ જમીન બનાવીમાં અમારા વડીલોએ ઘણો બધો ફાળો આપ્યો, તઈ આ જમીન બની એવું કહી શકે? ના કહી શકીએ. કારણ કે જમીન કુદરતે આપેલી છે, એમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. એટલે બીજું પરિવર્તન શું આવે? જમીન સ્થિર હોય છે. સ્થિર છે. જેટલી જમીન, માનો કે પૃથ્વી ઉપર ખાલી ઉદાહરણ લઈએ 500 વીઘા જમીન છે, ખાલી ઉદાહરણ, તો એવું નથી કે ભાઈ 2-3 વર્ષ 50 વર્ષ પછી એમાં જમીન વધી જાય એવું બને. 500 વીઘા એ 500 વીઘા જ રહે, એટલે સ્થિર છે. અથવા એને એમ કહી શકીએ અગતિશીલ છે. અગતિશીલ છે કે જેને તમે જમીનને, આ જમીન અહીંયા છે તો અહીંથી આપણે એવું નથી ધક્કો મારીને બીજી જગ્યાએ લઈ જઈએ, એવું છે? તો ઘણા લોકો છે એને બહાર જવાની ઈચ્છા હોય તો જમીન બીજી ભેગી લેતા જાય, એવું બને નહીં. કારણ જમીનની અંદર મુખ્ય ગુણ અગતિશીલ છે કે જે આપણે કુદરત તરફથી મળેલી બક્ષિસ છે અને અગતિશીલ છે. અને જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. ઘણી વાર આપણે જોતા હોય કે ભાઈ જમીનની અંદર ફળદ્રુપતા જુદી જુદી હોય. આપણે અહીંયા જમીનમાં જે ફળદ્રુપતા એટલે એમાં ઉત્પાદનનું પ્રમાણ વધારે હોય, તો આગળ જાઓ બીજી જગ્યાએ જમીનમાં ફળદ્રુપતા ઓછી પણ હોય. બધી જગ્યાએ જેટલી જમીન આવેલી છે એ બધી ફળદ્રુપ એક નથી, અલગ અલગ. એનું કારણ શું? તો કે ભાઈ જમીનની અંદર જે પોષક તત્વો મળવા જોઈએ ને બધી જમીનમાં અંદર અલગ અલગ મળે. જમીનના પ્રકાર આવે એ તમે 10માં ભણી ગયા. કાળી જમીન, રેતાળ જમીન ને સેન્દ્રિય જમીન, પર્વતવાળી જમીન, ઢોરાવવાળી જમીન, એવા બધા પ્રકાર 7-8 આવે એ તમે ભણી ગયા. આપણે ખાલી એટલું વિચારવાનું છે કે દરેક જગ્યાએ અલગ અલગ જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય અને જમીનને મળતા વળતરને ભાડું કહેવાય છે. જમીનને જે મળે એને શું કહેવાય? ભાડું. જમીનમાં જે વળતર મળે એને આપણે ભાડું કહીએ. આપણે એ છેલ્લે જોઈ લઈશું કે ભાઈ જમીનને ભાડું મળે, મૂડીને વ્યાજ મળે, નિયોજકને નફો મળે અને શ્રમિકને વેતન મળે છે. એ બધેમાં ગુણ આવે. બીજું છે મૂડી. બીજું કયું આવે? મૂડી. તો ઉત્પાદન પ્રક્રિયાની અંદર જો સૌથી વધારે ફાળો હોય ને તો મૂડી. અને મૂડી એટલે ખાલી નાણું નહીં, પણ એ ઉત્પાદન પ્રક્રિયાની અંદર જે કાચો માલ છે, યંત્રો છે, સાધન સામગ્રી છે, એ બધું કેની અંદર આવે? મૂડીની અંદર. અને મૂડી એ કેવું ગુણ છે? એના લક્ષણની અંદર પેલું શું આવે? મૂડી માનવ સર્જિત બાબત છે. મૂડીનું સર્જન કોને કર્યું? માનવીએ. ભગવાને બનાવી નથી કે આપણે એનું સર્જન કર્યું, બરાબર? મૂડી છે એ આપણે સર્જન કર્યું. તો મૂડી છે એ કેવી બાબત છે? માનવ સર્જિત બાબત ગણવામાં આવે છે. અને સૌથી વધુ ગતિશીલ છે. સૌથી વધુ ગતિશીલ છે. એટલે કે મૂડીની અંદર કોઈ યંત્ર હોય
કોઈ તમારી સાધન સામગ્રી હોય તો એ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો આપણે લઈ જઈ શકીએ આસાનીથી. જ્યારે જમીનને અહીંથી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો એ આપણે આસાનીથી લઈ જઈ શકતા નથી. એ એક એની મર્યાદા ગણવામાં આવે છે. એટલે કે મૂડી સૌથી વધારેમાં વધારે ગતિશીલ છે એ જોવા મળે છે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ છીએ. અછત ધરાવતું સાધન છે. અછત ધરાવતું સાધન છે કે ભાઈ જે મૂડી છે એની અંદર અછત હોય. ઘણીવાર આપણે અછત જોવા મળે કે ભાઈ મૂડી ઓછી હોય અથવા ઉત્પાદનનો સાધનની અંદર જે યંત્રો હોય ઓછા હોય. યંત્ર પણ મૂડીમાં આવે ને, ઘણીવાર એની અછત જોવા મળે. અને મૂડીને મળતા વળતરને શું કહેવાય? વ્યાજ. મૂડીને મળતા વળતરને વ્યાજ કહેવાય છે. બરાબર? તો આ રીતે આપણે એ જુદા જુદી વસ્તુ છે એ શીખી શકીએ કે ભાઈ જમીન, મૂડી. હવે જોઈએ શ્રમ. બરાબર? શ્રમ કેને કહેવાય? ત્રીજું છે શ્રમ. શ્રમ કોઈ પણ વ્યક્તિ શારીરિક કે માનસિક ક્રિયા કરે છે એને શ્રમ ગણાય. શારીરિક કે માનસિક જે કંઈ પ્રવૃત્તિ કરે છે એને શું કહેવાય? શ્રમ. શારીરિક એટલે મજૂર જે ખેતી કરે તો એ શારીરિક શ્રમ થયો. એ પણ એક પ્રકારનું શું ગણાય? શ્રમ. જ્યારે શિક્ષક ભણાવે તો એ માનસિક શ્રમ ગણાય, કારણ કે એ માનસિક રીતે પ્રવૃત્તિ કરતો હોય કે મગજ શક્તિનો ઉપયોગ કરીને ભણાવવામાં આવે. ડૉક્ટર પોતાની મગજ શક્તિનો ઉપયોગ કરે અને સારવાર આપે તો એ પણ શું ગણાય? માનસિક પ્રવૃત્તિ. વકીલ છે એ પણ એની બુદ્ધિનો ઉપયોગ કરે અને કેસ જીતાડે. એટલે કે શ્રમ છે એ કેવું છે? આમ તો આપણે શ્રમ છે એ કેવું ગણી શકીએ? કુદરતી પરિબળ. કેમ કુદરતી પરિબળ કેમ છે? શ્રમ છે આપણે એમ કહી શકીએ કુદરતી પરિબળ. કેમ? કારણ કે એનો સંગ્રહ નથી થઈ શકતો. માનવી કુદરતી પરિબળ એટલા માટે ગણી શકીએ કે એને આપણે એ શ્રમનો સંગ્રહ નથી કરી શકતા. અને એ શ્રમ છે ભગવાને છે આપણે એવી એક શક્તિ આપી કે તમે એનો ઉપયોગ કરી શકો. બરાબર? બીજું, શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. કેમ? માનો કે મજૂર બીમાર હોય, 3 દી કામ ના કરે, પછી એવું બને કે 3 દી પછી વધારે આ 3 દીનું ભેગું કામ કરે? એવું નહીં. આ જે કામ ના કરી શક્યો એ કામ હવે ફરીથી કરી શકતો નથી. એ કામ પાછું ફરીથી કરે પણ આ સમય વયો ગયો બચાવી નથી શકતો. સમજાઈ કહેવાનો અર્થ? કે આજે 3 દિવસ સુધી એની કામ ના કર્યું તો એ 3 દીનો સંગ્રહ નથી થઈ શકતો. એ સમય વયો ગયો. બીજા દિવસે બીજું કામ કરે પણ આ જે સમય હતો એ વયો ગયો. વિદ્યાર્થી છે દરરોજનું દરરોજ મહેનત કરે, બરાબર? કદાચ માનો 5 દિવસ ના વાંચે તો એ 5 દીનો સમય વયો ગયો. પાછો આગળ વાંચી શકે પણ આ સમય પાછો આવી શકતો નથી. એટલે આપણે શ્રમનો છે એ સંગ્રહ થઈ શકતો નથી. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય. દરેક વ્યક્તિ, માનો કે 2 શ્રમિકો હોય તો એક શ્રમિક વધારે કામ કરી શકે, બીજો શ્રમિક ઓછો, કારણ કે દરેક વ્યક્તિ પાસે એક સરખું દરેક માણસ કામ કરી શકે એવું બનતું નથી. અમુકની કામ જ કરવાની સ્પીડ ઝડપી હોય, અમુક વ્યવસ્થિત કામ કરતા હોય. એટલે સારું કામ, નબળું કામ એવું પણ જોવા મળે. અને જે શ્રમિક કામ કરે છે એ પણ અલગ અલગ હોય. અમુક ઝડપથી કામ પૂરું કરે, અમુક મોડું કામ પૂરું કરે. ત્યાર પછી છેલ્લું, શ્રમિકને મળતા વળતરને વેતન કહે છે. શ્રમિકને જે મળે એને શું કહેવાય? વેતન કહેવાય. બરાબર? તો આ શ્રમના લક્ષણ હતા. હવે છેલ્લું આપણે જોવાનું છે નિયોજક.
તો આપણે એમ થાય નિયોજક કોને કહેવાય? તો જમીન, મૂડી અને શ્રમ ઉત્પાદન પ્રક્રિયાની અંદર બધેને ભેગા કરી અને જે ઉત્પાદન પ્રક્રિયા તૈયાર કરે એને શું કહેવાય? નિયોજક કહેવાય. કે તમામ વસ્તુ સંયોજન કરી બધેને ભેગા કરી અને જે પ્રવૃત્તિ કરવામાં આવે એને શું કહેવાય? નિયોજક કહેવામાં આવે છે. અને નિયોજકની અંદર પેલું કાર્ય લક્ષણ શું? આર્થિક નિર્ણય લે છે. આર્થિક નિર્ણય લે. કેવો નિર્ણય? આર્થિક. માનો કે મંદીનો માહોલ હોય ત્યારે પણ નિયોજક એવું વિચારે કે ભાઈ આપણે આની અંદર પ્રવૃત્તિ કરવી, વ્યવસ્થિત આયોજન કરીને વધારે આયોજન ઉત્પાદન બનાવવું. તો એ આર્થિક નિર્ણય લીધો એની ભાઈ આપણે ભલે મંદીનો માહોલ હોય છતાં પણ ઉત્પાદન બનાવવું, એ એનો આર્થિક નિર્ણય. અને બીજું એના પાસે શું આવે? જોખમ ઉઠાવે. જોખમ ઉઠાવે છે. સાચી વાત ને? સૌથી વધારેમાં વધારે જોખમ કોણ લે? નિયોજક. આ બધા પ્રવૃત્તિ, બધા સાધનને ભેગા કરી અને આર્થિક પ્રવૃત્તિ કરે, કદાચ એમાં ખોટ જાય તો સૌથી વધારે નુકસાન જે કોઈ હોય તો એ કોને છે? નિયોજક. અને નિયોજક પણ કેવું છે? ગતિશીલ સાધન. ગતિશીલ સાધન છે. શા કારણે? માનો કે આપણે એવું થયું કે આ નિયોજક સંચાલક હારો હોય, એ વ્યક્તિને આપણે બીજી જગ્યાએ લઈ જવું હોય તો આસાનીથી લઈ જઈ શકીએ. એટલે એ ગતિશીલ સાધન છે. અને છેલ્લું, નિયોજકને વળતર તરીકે નફો મળે છે. નફો મળે છે. શું મળે નિયોજકને? કે એને વળતર તરીકે આપણે નફો મળે. જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો હોય એ વળતર તરીકે મળે છે. તો આજે આપણે મિત્રો બે વસ્તુ શીખ્યા, એક કલ્યાણ અને બીજું ઉત્પાદનના સાધન અને એના લક્ષણો. બરાબર? તો હવે આપણે આગળ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો.